ઘણા માતા પિતા એવું કહેતા હોય છે કે બાળક જન્મ્યો છે ત્યારે એની આંખ ત્રાંસી છે તો એ મોટો થશે તો જાતે જ એની આંખ સીધી થઈ જશે. તો આનો જવાબ છે નહીં થાય. એ બાળકને ત્રાંસી આંખ થવાના અમુક કારણો હોય છે, જે કારણો આજે હું તમને જણાવી રહ્યો છું. જ્યારે પણ બાળક જન્મે છે ત્યારે ઘણા કારણોસર એની આંખ ત્રાંસી થઈ શકે છે. ત્રાંસી આંખના મેઇન કારણ છે રિફ્રેક્ટિવ સ્ક્વિન્ટ એટલે જે બાળકને ચશ્મા નંબર છે એના કારણે એને આંખ ત્રાંસી થઈ છે, તો એવા બાળકને ચશ્મા નંબર આપવાથી આંખ સીધી થઈ શકે છે. જો એ બાળકને કોઈ ખેંચ આવી છે કે કોઈ તાવ આવ્યો છે એમાં એની આંખ ત્રાંસી થઈ ગઈ છે, તો એવા બાળકને સમય જતાં ઓપરેશનની જરૂર પડે છે અને ઓપરેશન કરવાથી આંખ સીધી થઈ શકે છે. ત્રાંસી આંખ અલગ અલગ પ્રકારની હોય છે. ત્રાંસી આંખ ઘણી વખત ઇઝોટ્રોપિયા એટલે આંખ અંદરની તરફ છે, બંને આંખ અંદરની તરફ વળેલી છે. બીજું છે એક્ઝોટ્રોપિયા, જેમાં આંખ બહારની તરફ જતી હોય છે. તો ઇઝોટ્રોપિયા જ્યારે આંખ અંદરની તરફ હોય છે એમાં ચશ્મા નંબરના કારણે પણ ઇઝોટ્રોપિયા હોય છે. તો આવા સંજોગોમાં ચશ્મા નંબરને કરાયા અથવા પહેરીને એની ત્રાંસી આંખ સીધી કરવી પડે છે. જો આવા સંજોગોમાં પેશન્ટને ચશ્મા નંબર કન્ટિન્યુ પહેરવા પડે છે અને એની જોડે ત્રાંસી આંખ સીધી જાતે થઈ શકે છે. એના માટે કોઈ ઓપરેશનની જરૂર પડતી નથી. પણ જો એ ખાલી સ્નાયુ ખેંચાવાના કારણે અથવા સ્નાયુની બીમારીના કારણે લેઝી આઈ અથવા ત્રાંસી આંખ થઈ હોય છે તો એને આપણે ઓપરેશનની ભવિષ્યમાં જરૂર પડે છે અને ઓપરેશન કરીને એ સરખું કરી શકાય છે. તો આ પહેલાં આપણે શોધીએ કયા પ્રકારની ત્રાંસી આંખ છે, એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે. જો તમે વચ્ચે ટ્રીટમેન્ટ નથી આપતા તો શું થઈ જાય છે? જો પેશન્ટની આંખ ત્રાંસી છે એવા સંજોગોમાં તમે એને દવા ના કરી અથવા ચશ્મા ન આપ્યા અથવા એને સીધી ન કરી તો એ જે એની મેઇન આઈ છે એ આંખથી જ બધું જોયા કરે છે અને બીજી આંખ જેને યુઝ નથી કરતો, વાપરતો નથી, એ લેઝી આઈ થાય છે અથવા તો પછી એને સપરેશનમાં જાય છે અથવા નબળી આંખ થાય છે. આવા સંજોગોમાં એનામાં એમ્બ્લાયોપિયા આવી જાય છે. એમ્બ્લાયોપિયા એટલે જન્મથી આંખોની દ્રષ્ટિ નબળી થાય છે અને ગુમાવે છે જો દર્દી એમાં ટ્રીટમેન્ટ બરાબર કે સારવાર બરાબર લેતું નથી. તો એમ્બ્લાયોપિયા આવે નહીં એના માટે એની સારવાર કરવી જરૂરી છે. સારવાર અલગ અલગ પ્રકારની હોય છે. જો બચ્ચાને ચશ્માના નંબરના કારણે ત્રાંસી આંખ થઈ છે તો ચશ્માના નંબર પહેરાવવા જરૂરી છે. જો દર્દીને ત્રાંસી આંખ ખાલી સ્નાયુના કારણે છે તો ઓપરેશનથી સરખી થઈ શકે છે, તો જલ્દી બને એટલું ઓપરેશન કરાવવું જરૂરી છે. એ ઓપરેશન કરાવવાથી એની બંને આંખ સીધી થઈ શકે છે અને બંને આંખથી જોવાનું ચાલુ કરે તો એમ્બ્લાયોપિયામાં સેટ થતું નથી. કોઈ નવ પેરાલિસિસના કારણે થઈ છે તો એને પ્રિઝમ આપીને પણ ડબલ દેખાતું ઓછું કરી શકાય છે. તો ત્રાંસી આંખના કારણે ડબલ દેખાય કે આંખ નબળી પડે એ થવા ન દેવું જોઈએ. એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને ટ્રીટમેન્ટથી એ સારવારથી સહેલાઈથી સરખું થઈ શકે છે. જો તમારા બાળકની તમને આંખ ત્રાંસી લાગતી હોય અથવા મોટા કોઈ પણ માણસની આંખ ત્રાંસી લાગતી હોય તો તમે ડૉક્ટરની જરૂર સલાહ લેજો અને ડૉક્ટર શાહ સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલમાં તમે આવી શકો છો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તમને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.